ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર ઘુસાડવાના રેકેટનું થયું છે પર્દાફાશ। નાગાલેન્ડ અને મિઝોરમ કનેક્શનનો ખુલાસો પણ થયો છે। નાગાલેન્ડ અને મિઝોરમથી ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર ઠાલવવાના સુનિયોજિત ષડયંત્રને ખુલ્લું પડાયું છે। પાછલા કેટલાક દિવસોથી ગુજરાત એટીએસ સહિત સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ હતી। તપાસમાં ડમી લાયસન્સ હેઠળ હથિયાર ખરીદીને ગુજરાતમાં ઘુસાડવાના કૌભાંડને પકડી પડાયું છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં ડમી લાયસન્સના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ ગુજરાત બહારના રાજ્ય મણિપુર અને નાગાલેન્ડમાંથી લાયસન્સ ખરીદતા હતા અને ત્યારબાદ તે લાયસન્સના આધારે હરિયાણામાં હથિયારની ખરીદી કરતા હતા। આવા લાયસન્સ ઉપલબ્ધ કરાવનાર 7 એજન્ટની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। આરોપીઓને રજૂ કરાતા કોર્ટે 7 આરોપીના 11 દિવસ એટલે કે 19 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે। એટીએસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। આંતરરાજ્ય ગેંગ કે કોઈ આતંકવાદી ગેંગ સાથે આ લોકો સંકળાયેલા છે કે નથી, આ લાયસન્સ મેળવવાનો હેતુ કયો હતો, આ લાયસન્સ ઇસ્યુ કરવામાં કોઈ સરકારી કર્મચારીની ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં, આ બધા કારણોસર અમોએ નામદાર ચીફ કોર્ટને દિન 15ના રિમાન્ડ માગવા માટે આર્ગ્યુમેન્ટ કરેલી। તે સંદર્ભે નામદાર કોર્ટે અમારી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ સાહેબને સાંભળી 19 તારીખે સાંજે 4 વાગ્યા સુધીના रिमांड मंजूर કર્યા છે। हमारी जो खानगी इन्वेस्टिगेशन हुई उसमें दूसरे 52 लोगों के बारे में भी जानने को मिला जिन्होंने इसी तरह से शंकास्पद वेपन्स इन राज्यों से वेपन लाइसेंस प्रोक्योर करके हरियाणा या किसी दूसरी लाइसेंस शॉप से वेपन परचेज किए हैं। इस तरह से टोटल मिला के ये लगभग 108 शंकास्पद लोगों को एफआईआर में शामिल किया गया है। 7 लोगों को हमने अरेस्ट कर लिया है। इन 7 लोगों के पास से 6 हथियार और लगभग 135 राउंड रिकवर भी करने में आए हैं।